નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીટ પ્રશિક્ષણમાં ફરીથી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે નીટ પ્રશિક્ષણના વિશિષ્ટ વર્ગો ચાલી રહ્યા છે। સવિશેષ જ્યારે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને પણ મેડિકલમાં પ્રવેશ મળે એ શુભ હેતુથી આ નીટ પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે અને આપ સૌ વિદ્યાર્થી મિત્રો પણ આ નીટ પ્રશિક્ષણ વર્ગોનો લાભ લઈ જ રહ્યા છો। ત્યારે આજે આપણે આ વર્ગની અંદર ધોરણ 12 પાઠ 2ના પ્રકરણ નંબર 8 કમ્યુનિકેશન સિસ્ટમ વિશે કેટલીક વાતો કરીશું। મિત્રો, આપ જાણો જ છો કે વર્તમાન સમયમાં કમ્યુનિકેશનનું કેટલું મહત્ત્વ છે। સંદેશા વ્યવહાર આપણે ધોરણ 8, 9, 10થી એક મહત્ત્વનું કારણ જાણતા આવ્યા છે કે ભાઈ આકાશમાં વીજળી થાય છે ત્યારે આપણને સૌપ્રથમ વીજળીનો કડાકો દેખાય છે અને થોડા સમય પછી આ વીજળીનો અવાજ સંભળાય છે। આનું કારણ આપણે પ્રાઇમરીથી જ આપતા આવ્યા છે અને એનો તમે જવાબ પણ જાણો જ છો કે ભાઈ ધ્વનિની ઝડપ અને પ્રકાશની ઝડપમાં ફેર છે। પ્રકાશનો વેગ ધ્વનિના વેગ કરતાં વધારે હોય છે, આથી આપણે વીજળીનો ઝબકારો પ્રથમ દેખાય છે પરંતુ અવાજ પાછળથી સંભળાય છે। પણ વિદ્યાર્થી મિત્રો, મારું આપને પૂછવું છે, આપે સાયન્સ લીધું છે, 11, 12 સાયન્સમાં પ્રવેશ્યા છો, તમે ઘણી બધી વાર કોઈ લાઈવ પ્રોગ્રામ જોતા હશો, જેમ કે અત્યારે તમે લાઈવ પ્રોગ્રામ જોઈ રહ્યા છો તો અત્યારે હું તમને દેખાઉં પણ છું અને મારો અવાજ પણ સાથે જ સંભળાય છે, તો દ્રશ્ય પ્રકાશ અને ધ્વનિ બંને સાથે કેવી રીતે પ્રસરતા હશે? વિદ્યાર્થી મિત્રો, શું આવો પ્રશ્ન આપને થયો હતો? આ અગાઉ પણ તમે ઘણા બધા લાઈવ પ્રોગ્રામ જોયા હશે। દાખલા તરીકે કોઈ લાઈવ ક્રિકેટ મેચ, તો ક્રિકેટ મેચ જોતી વખતે આપણે જે ઓવર કે જે બોલનું દ્રશ્ય દેખાય છે તેની જ કોમેન્ટ્રી પણ સંભળાય છે। કહેવાનો મતલબ એ છે વિદ્યાર્થી મિત્રો કે આપણે ધ્વનિ અને પ્રકાશ બંનેને સાથે ગતિ કેવી રીતે કરાવ્યા। જ્યારે આપણે સેકન્ડરીમાં તો એવું જાણતા હતા કે પ્રકાશનો વેગ વધારે હોય, ધ્વનિનો વેગ ઓછો હોય। તો વિદ્યાર્થી મિત્રો, આવો પ્રશ્ન તમને થવો જોઈતો હતો જોતી વખતે કે બંને કેવી રીતે સાથે પ્રસરે છે। તો આજે આપણે આનો તમને ઉત્તર આપીશું કે ધ્વનિ અને પ્રકાશ બંનેનું કમ્યુનિકેશન આપણે કેવી રીતે સાથે કરી શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ આજના વર્તમાન સમયમાં કમ્યુનિકેશન માટે ખૂબ જ મહત્ત્વનું એવું કમ્યુનિકેશન સિસ્ટમ। કમ્યુનિકેશન સિસ્ટમના મુખ્ય 3 પ્રકાર છે। એક છે ટ્રાન્સમિશન, બીજું છે રિસીવર। આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે માહિતી છે, માહિતીનું ટ્રાન્સમીટર દ્વારા ટ્રાન્સમિશન કરવામાં આવે છે અને એક જગ્યાએથી થયેલી માહિતી, ટ્રાન્સમિટ માહિતી બીજી જગ્યાએ રિસીવર રિસીવ કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ એ અહીંયા આવે છે, આપણે જે તમને પહેલો બેઝિક પ્રશ્ન આવ્યો તે કે માહિતીમાં ધ્વનિ પણ હોય, માહિતીમાં દ્રશ્ય પ્રકાશ પણ હોય, આ માહિતીના સિગ્નલો જુદા જુદા સ્વરૂપે હોય છે। આ બધા માહિતીને એક સાથે ટ્રાન્સમિટ કરવાની છે। કેવી રીતે ટ્રાન્સમિશન થતું હશે? રિસીવર તો રિસીવ કરવાનું છે, પણ ટ્રાન્સમીટર આ બધી માહિતીને કેવી રીતે ટ્રાન્સમિટ કરતું હશે? તો મિત્રો ખાસ સમજી લેજો કે સૌપ્રથમ પ્રસારણ પહેલાં કોઈ પણ માહિતીના સિગ્નલોનું ટ્રાન્સડ્યુસર દ્વારા ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં રૂપાંતર કરવામાં આવે છે। ફરીથી કહું છું, માહિતીનું ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં રૂપાંતર કરવામાં આવે છે અને જે મેં તમને કહ્યું ને કે ધ્વનિના તરંગો એ લો ફ્રિકવન્સી ઓડિયો સિગ્નલને હાઈ ફ્રિકવન્સી તરંગો પર બેસાડી દેવામાં આવે છે। આ લો ફ્રિકવન્સી ઓડિયો સિગ્નલનું હાઈ ફ્રિકવન્સી ઓડિયો સિગ્નલમાં જે સંપાતીકરણ કરવામાં આવે છે એ પ્રક્રિયા ટ્રાન્સમીટરની અંદર કરવામાં આવે છે। આ પ્રક્રિયાને મોડ્યુલેશન કહે છે। તો માહિતીનું પૃથ્થકરણ, તેનું ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં રૂપાંતર, તેનું મોડ્યુલેશન, આટલું થયા બાદ માહિતી ટ્રાન્સમિશન માટે રેડી થઈ ગઈ હોય છે। આ રેડી થઈ ગયેલી માહિતીને હવે ટ્રાન્સમિટ કરવાની છે અને રિસીવર એ માહિતીને રિસીવ કરવાનું છે। આ ટ્રાન્સમીટર અને રિસીવર વચ્ચે ખૂબ જ મહત્ત્વનો ભાગ છે, એ છે ટ્રાન્સમિશન ચેનલ। ટ્રાન્સમિશન ચેનલ એ ટ્રાન્સમીટર અને રિસીવરને જોડતું મુખ્ય માધ્યમ છે। આવા ટ્રાન્સમિશન ચેનલ આપણે થોડી જ વારમાં વિસ્તૃત જોવાના જ છે, પણ ટ્રાન્સમિશન ચેનલ 3 પ્રકારની હોય છે। આ ટ્રાન્સમીટર અને રિસીવર વચ્ચે જો સીધો વાયર હોય તો એને વાયરવાળું કમ્યુનિકેશન કહેવાય છે, કમ્યુનિકેશન વિથ વાયર। એમાં વાયર 2 પ્રકારના હોય છે, એ છે
કોએક્સિયલ કેબલ હોય છે અથવા ઓપ્ટિકલ ફાઇબર હોય છે. વર્તમાન સમયમાં ઓપ્ટિકલ ફાઇબરનો બહોળો ઉપયોગ થાય છે. ઓપ્ટિકલ ફાઇબર અને કોએક્સિયલ કેબલ ના હોય એવું પણ બની શકે, અને ટ્રાન્સમીટર અને રિસીવર વચ્ચે કોઈ વાયર જ ના હોય. અત્યારે તમે જે પ્રોગ્રામ જોઈ રહ્યા છો એ બાયસેક પરથી પ્રસારિત થઈ રહ્યું છે અને તમારા ટીવીની અંદર રિસીવ થઈ ગયું છે. એ બે વચ્ચે વાયર તો અશક્ય છે વિદ્યાર્થી મિત્રો. તો એ છે ફ્રી સ્પેસ. આમ ટ્રાન્સમીટર અને રિસીવર વચ્ચે જ્યારે ફ્રી સ્પેસ હોય છે ત્યારે ટ્રાન્સમિશન ચેનલને વાયરલેસ કમ્યુનિકેશન કહેવાય છે. આ કમ્યુનિકેશનને વાયરલેસ કમ્યુનિકેશન કહેવાય છે. ટ્રાન્સમિશન ચેનલ તરીકે જ્યારે ફ્રી સ્પેસ હોય ત્યારે. વિદ્યાર્થી મિત્રો, ટ્રાન્સમીટર ટ્રાન્સમિટ કરે છે, રિસીવર રિસીવ કરે છે. આ ટ્રાન્સમિશન ચેનલની અંદર વચ્ચે કોઈક વાર અનવોન્ટેડ સિગ્નલ, જેની જરૂર નથી તેવા કેટલાક સિગ્નલો પ્રવેશી શકે છે. આવા સિગ્નલોને નોઇઝ કહે છે અથવા વીજ ઘોંઘાટ કહે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ નોંધી લેશો, આ પ્રશ્ન અગાઉ પૂછાઈ ગયો છે કે નોઇઝ કઈ પ્રક્રિયા દરમિયાન સિગ્નલની અંદર દાખલ થઈ શકે છે. તો ખાસ યાદ રાખજો, નોઇઝ માત્ર ટ્રાન્સમિશન ચેનલની અંદર દાખલ થઈ શકે છે. ટ્રાન્સમીટરમાં ક્યારેય બી નોઇઝ દાખલ ન થાય, અને એકવાર રિસીવરે રિસીવ કરી દીધા પછી પણ નોઇઝ દાખલ ન થાય. આ ટ્રાન્સમીટર અને રિસીવર વચ્ચે જે મુખ્ય માધ્યમ છે ટ્રાન્સમિશન ચેનલ, તેની અંદર આવા નોઇઝના સિગ્નલો દાખલ થઈ શકે છે. આવા નોઇઝના સિગ્નલો પણ બે પ્રકારના હોય છે. એ પણ આપણે વિસ્તૃત જોવાના જ છે. આપણે ફરીથી આવી જઈએ તો હવે વાત કરીએ મેઇન ટ્રાન્સમિશનની. જે આપણે સિગ્નલો ટ્રાન્સમિટ કરવાના છે એ ટ્રાન્સમીટરની અંદર શું શું કાર્ય કરવામાં આવે છે. ટ્રાન્સમીટરની અંદર સૌપ્રથમ મેં કહ્યું તેમ જુદા જુદા માહિતીને ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં રૂપાંતર કરવામાં આવે છે. સામાન્ય રીતે એ જે કોઈ રચના કે જે એક પ્રકારની ઉર્જાનું બીજા પ્રકારની ઉર્જામાં રૂપાંતર કરે છે તેને ટ્રાન્સડ્યુસર કહે છે. ખાસ નોંધી લેજો વિદ્યાર્થી મિત્રો, ટ્રાન્સડ્યુસર આ પ્રશ્ન પર એકવાર પૂછાઈ ગયો છે. એક પ્રકારની માહિતીનું બીજા પ્રકારની માહિતીમાં રૂપાંતર કરે છે તેને ટ્રાન્સડ્યુસર કહે છે. તો ટ્રાન્સડ્યુસર દ્વારા આપણે માહિતીનું રૂપાંતરણ કરવામાં આવે છે. ત્યારબાદ મેં કહ્યું તેમ તમને કે ધ્વનિ તરંગો, પ્રકાશના તરંગો, એમ જુદા જુદા તરંગોને કોઈ એક જ તરંગમાં બનાવી દેવાનું છે. આ પ્રક્રિયા છે મોડ્યુલેશન. તો ટ્રાન્સમીટરની અંદર મોડ્યુલેશનની પ્રક્રિયા કરવામાં આવે છે. ટ્રાન્સડ્યુસર ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં રૂપાંતર કરે, આનું મોડ્યુલેશન કરવામાં આવે છે. સામાન્ય રીતે મોડ્યુલેશન એટલે તમે આવું કહી શકો, લો ફ્રીક્વન્સી ઓડિયો સિગ્નલનું હાઈ ફ્રીક્વન્સી, લો આવૃત્તિવાળા, નીચી આવૃત્તિવાળા ઓડિયો સિગ્નલનું ખૂબ જ ઊંચી આવૃત્તિવાળા હાઈ ફ્રીક્વન્સી અથવા તો ઉચ્ચ આવૃત્તિવાળા તરંગો પર સંપાતીકરણ કરવાનું છે. આ પ્રક્રિયાને મોડ્યુલેશન કહે છે. અહીં જે લો આવૃત્તિ ઓડિયો સિગ્નલ છે જેનું મોડ્યુલેશન કરવાનું છે એ સિગ્નલોને કહે છે મોડ્યુલેટિંગ તરંગો. જેનું મોડ્યુલેશન કરવાનું છે તેવા તરંગો મોડ્યુલેટિંગ તરંગો. જે ઉચ્ચ આવૃત્તિવાળા તરંગો છે જેના પર આ લો ફ્રીક્વન્સીને આપણે બેસાડી દેવાના છે, આ ઊંચ આવૃત્તિવાળા તેને બેસાડીને લઈ જવાના છે, એ અર્થમાં તેને કહે છે કેરિયર તરંગો. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ આપણે કેરિયર શબ્દ વાપરીએ છીએ, તમે જાણો છો. તો આ કેરી કરે છે, લો આવૃત્તિવાળા ઓડિયો સિગ્નલને ઊંચ આવૃત્તિવાળા તરંગો કેરી કરે છે. આથી હાઈ ફ્રીક્વન્સીને કહેવાય કેરિયર તરંગો. અહીં ખાસ નોંધી લેજો, જો મોડ્યુલેટિંગ તરંગોની આવૃત્તિ FM કહી દઈએ, F ફોર ફ્રીક્વન્સી, M ફોર મોડ્યુલેશન. મોડ્યુલેટિંગ તરંગની ફ્રીક્વન્સી FM, એ રીતે કેરિયર તરંગની આવૃત્તિ FC. તો ખાસ નોંધી લેજો, FC એ FM કરતાં માત્ર વધારે જ નહીં, ઘણી વધારે હોય. કેરિયર તરંગોની આવૃત્તિ એ મોડ્યુલેટિંગ તરંગોની આવૃત્તિ કરતાં વધારે હોય. આ જ પ્રક્રિયા આપણે મોડ્યુલેશન કહીએ છીએ. આ મોડ્યુલેશન પાછા 3 પ્રકારનો હોય. એક છે કે જેની અંદર કેરિયર તરંગોનો કંપ વિસ્તાર બદલાતો હોય, તે પ્રકારનું મોડ્યુલેશન. બીજું મોડ્યુલેશન કે જેની અંદર કેરિયર તરંગોનો
आवृत्ति बदलाती होय तेवुं मॉड्युलेशन, अने त्रीजું અને અંતિમ જેમાં કેરિયર તરંગોનું કળા બદલાતી હોય, કળાને ઇંગ્લિશમાં ફેઝ કહેવાય. આમ જો કેરિયર તરંગોનો કંપ વિસ્તાર બદલાતો હોય, કંપ વિસ્તારને ઇંગ્લિશમાં એમ્પ્લિટ્યૂડ કહે છે, આથી કંપ વિસ્તાર બદલાતો હોય એવા મોડ્યુલેશનને એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેશન. ખાસ નોંધજો વિદ્યાર્થી મિત્રો, એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેશનની અંદર કેરિયર તરંગોનો માત્ર કંપ વિસ્તાર બદલાય છે, જ્યારે આવૃત્તિ અને કળા ફેઝ અચળ જળવાઈ રહે છે. વિદ્યાર્થી મિત્રો, તમે તમારા પૈકી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ FM રેડિયો સાંભળ્યો હશે. આજકાલ તમે જ્યારે કોઈ વાહનની અંદર ટ્રાવેલ કરો છો તો FM બેન્ડ આવે છે. આ શું છે FM બેન્ડ? એ કશું જ નથી વિદ્યાર્થી મિત્રો, એમાં કેરિયર તરંગોની આવૃત્તિ બદલાય છે. આવૃત્તિને ફ્રીક્વન્સી કહેવાય, અને જેમાં માત્ર આવૃત્તિ બદલાય તેવા મોડ્યુલેશનને ફ્રીક્વન્સી મોડ્યુલેશન કહેવાય. આમ તમે જે FM બેન્ડ સાંભળો છો એ દરેકની અંદર કેરિયર તરંગોની આવૃત્તિ બદલાય છે, જ્યારે કંપ વિસ્તાર અને ફેઝ અચળ રહે છે, એવું ફ્રીક્વન્સી મોડ્યુલેશન. FM એટલે ફ્રીક્વન્સી મોડ્યુલેશન. અને ત્રીજો પ્રકાર કે જેની અંદર કેરિયર તરંગોનું કંપ વિસ્તાર અને આવૃત્તિ અચળ રહે છે અને ફેઝમાં ફેરફાર થાય છે, ફેઝ બદલાય છે, તેવા મોડ્યુલેશનને કહેવાય છે ફેઝ મોડ્યુલેશન, PM મોડ્યુલેશન. તો આ મોડ્યુલેશનના પ્રકારો આપણે જોઈ લીધા. આ મોડ્યુલેશન થાય છે ત્યારે તરંગોને મોડ્યુલેટેડ તરંગો કહેવાય. પરિણામી તરંગને મોડ્યુલેટેડ તરંગ કહેવાય. મોડ્યુલેટેડ તરંગ માટેનું સમીકરણ આ પ્રમાણે મળે છે. મોડ્યુલેટેડ તરંગ એ કેરિયર તરંગ અને મોડ્યુલેટિંગ તરંગનું મિશ્રણ છે. અહીં મોડ્યુલેટિંગ તરંગ એટલે EM, કેરિયર તરંગને આ રીતે આપવામાં આવે છે. કેરિયર તરંગને જો EC કહી દઈએ તો EC ઇઝ ઇક્વલ ટુ, કેરિયર તરંગ માટે EC ઇઝ ઇક્વલ ટુ તેનો કંપ વિસ્તાર કેપિટલ EC ઇન્ટુ સાઇન ઓમેગા ટી. અહીંયા કેરિયર તરંગ માટે ઓમેગા C કહી દઈએ, ઓમેગા CT પ્લસ ફાઈ. આ ફાઈ એની કળા છે. આ કેરિયર તરંગ માટેનું સમીકરણ છે. જો પરિણામી તરંગની વાત કરીએ તો મોડ્યુલેટેડ તરંગને આપણે E વડે દર્શાવી દઈએ તો મોડ્યુલેટેડ તરંગ એ આ રીતે થાય છે. એને કંપ વિસ્તાર, આપણે એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેશનની વાત કરીએ તો માત્ર કેરિયર તરંગોનો જે કંપ વિસ્તાર છે તેની અંદર સંપૂર્ણ મોડ્યુલેટિંગ તરંગ મિક્સ થઈ જાય છે ઇન્ટુ સાઇન ઓમેગા CT પ્લસ ફાઈ. ખાસ નોંધજો, એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેશનમાં આવૃત્તિ અને કળા બદલાતા નથી, માત્ર કંપ વિસ્તાર બદલાય છે. અહીં EMનું સૂત્ર મૂકી દઈએ તો EC પ્લસ EM સાઇન ઓમેગા MT ઇન્ટુ સાઇન ઓમેગા CT પ્લસ ફાઈ. આ સમીકરણ મારી જોડે તમે નોંધતા જજો. જો અને EC સામાન્ય લઈ લઈએ તો EC આ સ્વરૂપમાં યાદ રાખવાનું છે, 1 પ્લસ EM અપોન EC ઇન્ટુ સાઇન ઓમેગા MT પ્લસ સાઇન ઓમેગા CT પ્લસ ફાઈ. અહીં તમે જોઈ શકો છો EM બાય EC આ કેટલા પ્રકારનું એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેશન થયું એનો આધાર રાખે છે. આ સમીકરણ વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત નોંધી રાખજો, અને તમે આ સમીકરણને બરોબર યાદ રાખીને એનો MCQ માટે જે નીટ એક્ઝામમાં પૂછાય છે એના માટે સીધો ઉપયોગ કરી શકો. અહીં હજુ એક નોંધવાનું છે, અહીં EM બાય EC જે મોડ્યુલેટેડ તરંગોનો કંપ વિસ્તાર અને કેરિયર તરંગોનો કંપ વિસ્તારનો ગુણોત્તર દર્શાવે છે. મોડ્યુલેટિંગ તરંગ જેનું મોડ્યુલેશન કરવાનું છે તે તરંગનો કંપ વિસ્તાર, અને કેરિયર તરંગ જેના પર બેસાડ્યો છે હાઈ ફ્રિકવન્સી તેના કંપ વિસ્તારનો ગુણોત્તર દર્શાવે છે. આ ગુણોત્તરને મોડ્યુલેશન ઇન્ડેક્સ કહે છે. ફરીથી કહું છું, આ ગુણોત્તરને મોડ્યુલેશન ઇન્ડેક્સ કહે છે. આ મોડ્યુલેશન ઇન્ડેક્સ પરથી ઘણા બધી વાર પ્રશ્નો પૂછી શકાય છે. મોડ્યુલેશન ઇન્ડેક્સ ઇઝ ઇક્વલ ટુ MA.
M ફોર મોડ્યુલેશન, A ફોર ઇન્ડેક્સ. મોડ્યુલેશન ઇન્ડેક્સ MA નું સૂત્ર આ રીતે આપવામાં આવે છે, EM/EC. અહીં ખાસ નોંધજો મિત્રો કે EM ઇઝ લેસ દેન EC. આ મોડ્યુલેશન ઇન્ડેક્સ એ 100% ક્યારેય થઈ નહીં શકે. 100% કરતાં ઓછો હોય. 75% મોડ્યુલેશન ઇન્ડેક્સ હોય તો ઘણું સારું કહેવાય. અહીં EM ઇઝ લેસ દેન EC, therefore MA ઇઝ લેસ દેન 1. EM ઇઝ લેસ દેન EC, therefore MA ઇઝ લેસ દેન 1. MAની કિંમત 1 કરતાં ઓછી હોય છે. તો આ થઈ ગઈ મોડ્યુલેશનની વાત. હવે વાત કરીએ આપણે તમને કહ્યું તેમ ટ્રાન્સમિશન અને રિસીવર વચ્ચે મહત્ત્વનું માધ્યમ છે ટ્રાન્સમિશન ચેનલ. ટ્રાન્સમિશન ચેનલની વાત કરીએ તો ટ્રાન્સમિશન ચેનલ આપણે 3 પ્રકારની જોઈ. આપણે પ્રથમ વાત કરી તો એની અંદર છે કોએક્સિયલ કેબલ. બીજી જે વાત કરી એ છે ઓપ્ટિકલ ફાઇબર. આના ગુજરાતી નામ કરતાં ઇંગ્લિશ નામ જ સારા છે અને એ જ પ્રચલિત છે. ઘણીવાર ઇંગ્લિશ નામ વધારે સરળ રહી છે. તો આ કોએક્સિયલ કેબલને તમે ગુજરાતી કોઈ યાદ રાખવા કરતાં કોએક્સિયલ કેબલ જ યાદ રાખી શકો. ઓપ્ટિકલ ફાઇબર એ પણ ગુજરાતીમાં ઓપ્ટિકલ ફાઇબર જ કહેવાય છે, ઓપ્ટિકલ ફાઇબર. અને ત્રીજું આપણે કહ્યું છે તે પ્રમાણે ફ્રી સ્પેસ, એને ગુજરાતીમાં તમે કહી શકો મુક્ત અવકાશ. તો ટ્રાન્સમિશન ચેનલમાં 3 પ્રકાર હોય છે, કોએક્સિયલ કેબલ, ઓપ્ટિકલ ફાઇબર અને મુક્ત અવકાશ. અહીં દરેક જણાને આ 3 સિસ્ટમની બેન્ડવિડ્થ જાણવી ખૂબ જ જરૂરી છે. મેં કહ્યું વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે એના પર આવીશું. બેન્ડવિડ્થ એ શું છે? બેન્ડવિડ્થ કોઈ પણ કમ્યુનિકેશન સિસ્ટમ પ્રસારણ કરે છે ત્યારે એનો મુખ્ય આધાર બેન્ડવિડ્થ પર રહેલો છે. એની બેન્ડવિડ્થ કેટલી છે એ ખૂબ જ અગત્યનું છે. બેન્ડવિડ્થ એટલે શું? તો બેન્ડવિડ્થ એટલે જે તરંગો પ્રસારણ પામી રહ્યા છે, મોડ્યુલેટેડ હોય તો મોડ્યુલેટેડ તરંગો, તો એનો મોડ્યુલેટેડ તરંગોનો સૌથી મહત્તમ આવૃત્તિ, જેને આપણે F મેક્ઝિમમ કહી દઈએ, અને ન્યૂનતમ આવૃત્તિ જેને F મિનિમમ કહી દઈએ. તો આ 2 આવૃત્તિના તફાવતને બેન્ડવિડ્થ કહે છે. બેન્ડ એટલે સામાન્ય રીતે ફ્રીક્વન્સી, વિથ એટલે પહોળાઈ. બેન્ડવિડ્થ ફ્રીક્વન્સીનો વિસ્તાર, ફ્રીક્વન્સીના વિસ્તારને બેન્ડવિડ્થ કહેવાય છે. આમ કોઈ પણ કમ્યુનિકેશન સિસ્ટમ માટે મહત્તમ આવૃત્તિ, અહીં મિત્રો એ પણ નોંધી લેજો, જે પ્રસારિત થતી આવૃત્તિ પૈકી આપણે એવી જ આવૃત્તિ લેવાની છે કે જે સક્ષમ હોય, જે પરિપૂર્ણ હોય, એમાં સાંભળવાને શક્તિમાન હોય. અમુક નિશ્ચિત આવૃત્તિ કરતાં વધુ આવૃત્તિ હોય તો પણ એ ડિસ્ટોર થઈ જાય છે, અને અમુક આવૃત્તિ કરતાં ઓછી હોય તો પણ એ અયોગ્ય રહે છે. આમ જે પ્રસારણ માટે સક્ષમ આવૃત્તિ હોય એની મહત્તમ અને ન્યૂનતમ આવૃત્તિના તફાવતને બેન્ડવિડ્થ કહે છે. એક ઉદાહરણ આપી દઈએ કે ઓડિયો સિગ્નલ માટે આપણે જે સામાન્ય રીતે ટેલિફોનની વાત કરીએ તો ટેલિફોન તંત્રમાં જે આપણે રોજબરોજના વ્યવહારમાં સામાન્ય ધ્વનિ ઉચ્ચારીએ છીએ એની ઓછામાં ઓછી ફ્રીક્વન્સી 20 હર્ટ્ઝ જેટલી હોય છે. આનાથી ધીમો પ્રકાશ હોય, આનાથી આવૃત્તિ ઓછી હોય એવો ધ્વનિ એ સામાન્ય રીતે સાંભળવામાં તકલીફ કરતો હોય છે. આથી મિનિમમ એનું 20 હર્ટ્ઝ લઈ લે છે. તો 20 હર્ટ્ઝ એની મિનિમમ ફ્રીક્વન્સી થઈ ગઈ. એ જ રીતે આપણે વાત કરીએ છીએ, જોરમાં ચિલ્લાઈએ છીએ, કેટલું મોઢેથી બોલી શકવાના. તો અહીં ઓડિયો સિગ્નલ માટે 3100 હર્ટ્ઝ, જો આટલી આવૃત્તિ કરતાં વધારે આવૃત્તિ હોય તો આવો ધ્વનિ પણ આપણે અસ્પષ્ટ રહે છે. તો ટેલિફોન તંત્ર માટે તમે જોઈ શકો કે મહત્તમ આવૃત્તિ 3100 હર્ટ્ઝ, ઓછામાં ઓછી આવૃત્તિ 20 હર્ટ્ઝ. આ બંનેનો તફાવત 3100 - 20, તો એ આ બેનો તફાવત લઈ લઈશું, એ તમને આવશે 2800. તો કમ્યુનિકેશન સિસ્ટમ માટે હવે કહી દઈએ કે કોઈ પણ સિસ્ટમ અને તેની બેન્ડવિડ્થ, તો આ ઘણી બધી વાર ઓબ્જેક્ટિવમાં કામ લાગે છે. એટલે મારી જોડે વિદ્યાર્થી મિત્રો તમે પણ નોંધતા જજો. આપણે કહ્યું તેમ ટેલિફોન તંત્ર, પહેલી વાત આપણે કરીએ ટેલિફોન તંત્ર.
તો ટેલિફોન તંત્ર સિસ્ટમ માટે બેન્ડવિથ છે 2800 હર્ટ્ઝ, માત્ર હર્ટ્ઝ છે. આ સૌથી નીચી બેન્ડવિથ ટેલિફોન તંત્રની છે. ત્યારબાદ ઓડિયો સિગ્નલ, જે કોઈ કમ્યુનિકેશન સિસ્ટમ ઓડિયો સિગ્નલ બી પ્રસારિત કરે છે તેવા ઓડિયો તંત્ર માટે આ બેન્ડવિથનું મૂલ્ય 20 કિલો હર્ટ્ઝ જેટલું છે. આ હર્ટ્ઝમાં છે, આ કિલો હર્ટ્ઝમાં છે, 10³ હર્ટ્ઝ. હવે જેમ જેમ આવૃત્તિ વધતી જાય, ઓડિયો સિગ્નલ કોઈ પણ 20 કિલો હર્ટ્ઝ કરતાં વધારે હોય તો તેવા સિગ્નલનું પ્રસારણ પૂરતી ક્ષમતાથી કરી શકતું નથી. ત્યારબાદ આવે છે વિડીયો સિગ્નલ. વિડીયો સિસ્ટમ માટે આ બેન્ડવિથનું મૂલ્ય છે 4.2 મેગા હર્ટ્ઝ. 4.2 મેગા હર્ટ્ઝ, કિલો 10³ મેગા 10⁶. એ પણ યાદ રાખજો, એ પણ આવી શકે વિકલ્પ તરીકે. કિલો એટલે 10⁻3, જ્યારે મેગા એટલે 10⁶, 10⁶. વિડીયો તંત્ર બાદ ટેલિવિઝન તંત્ર આવે છે, જે અત્યારે તમે નિહાળી રહ્યા છો. એ ટેલિવિઝન તંત્ર માટે, ટેલિવિઝન કમ્યુનિકેશન સિસ્ટમ માટે બેન્ડવિથનું મૂલ્ય છે 6 મેગા હર્ટ્ઝ. તમે જે કોઈ બી ચેનલ તમે સેટ કરતા હોવ, એ ચેનલોમાં બધી આવૃત્તિ આવી હોય, એનામાં આવૃત્તિમાં તફાવત, મહત્તમ અને ન્યૂનતમ તફાવત 6 મેગા હર્ટ્ઝ જેટલો જ છે. અને પણ તમે હર્ટ્ઝમાં પણ કોઈ પૂછી શકે, એટલે હર્ટ્ઝમાં પણ એની કિંમતો તમારે યાદ રાખવાની. આ બધી કિંમતો તમે વિદ્યાર્થી મિત્રો મારી સાથે જ નોંધતા જજો. ત્યારબાદ આપણે એક વાત કરી કે વર્તમાન સમયમાં કોએક્સિયલ કેબલ, આ કોએક્સિયલ કેબલ પણ ઘણી બધી જગ્યાએ બહોળા પ્રમાણમાં ઉપયોગમાં આવી રહ્યા છે. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો કે એવી જગ્યાએ કમ્યુનિકેશન કે કોઈ એક મોટા બિલ્ડિંગની અંદર કરવાનું હોય તો તેની અંદર કોએક્સિયલ કેબલ, આ કેબલનો ઉપયોગ ટ્રાન્સમિશન ચેનલ તરીકે થાય છે. તો કોએક્સિયલ કેબલ જ્યારે ટ્રાન્સમીટર અને રિસીવરની વચ્ચે હોય ત્યારે એની બેન્ડવિથ 750 મેગા હર્ટ્ઝ જેટલી છે, 750 મેગા હર્ટ્ઝ. આ તમે જોઈ શકો છો કે અત્યાર સુધી જોયેલી સૌથી વધારે આવૃત્તિ છે. પરંતુ થોડા વર્ષો પહેલાં જ શોધાયેલા ઓપ્ટિકલ ફાઇબર, મિત્રો તમે અગાઉ ઓપ્ટિકલ ફાઇબર વિશે થોડું ઘણી પ્રાથમિક માહિતી મેળવી ગયા છો. એ તમે જે માહિતી મેળવી હતી ઓપ્ટિકલ ફાઇબરની, એ માહિતી પ્રકાશ માટે હતી. ઓપ્ટિકલ જ્યાં મેડિકલ ક્ષેત્રે ઉપયોગ થતો હતો, ઓપ્ટિકલ ફાઇબર એ કમ્યુનિકેશનમાં પણ વપરાય છે. એ ક્વાર્ટ્ઝના બનેલા એક અત્યંત પાતળા તાતણા હોય છે. અને ઓપ્ટિકલ ફાઇબરનો ફાયદો એ છે કે 100% સંદેશાનું ટ્રાન્સમિશન કરે છે. ક્યારે બી એમાં શોષણ થતું નથી. અન્ય કોઈ જગ્યાએ કોએક્સિયલ કેબલની અંદર શોષણ થઈ શકે, જ્યારે ઓપ્ટિકલ ફાઇબરની અંદર તરંગોનું શોષાવવું અશક્ય છે, કારણ કે એ પૂર્ણ આંતરિક પરાવર્તનની સિદ્ધાંત પર કાર્ય કરે છે. તો હવે ઓપ્ટિકલ ફાઇબર જે સૌથી વધારે આજે ઉપયોગમાં છે, એની ફ્રીક્વન્સી પણ સૌથી વધારે છે. આથી એની બેન્ડવિથ 100 ગીગાહર્ટ્ઝ જેટલી છે. તો અહીં તમને તમારા ટીવી સ્ક્રીન પર સિસ્ટમ અને બેન્ડવિથ દેખાઈ જ રહી છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનથી આ બધું એકવાર ફરીથી તમે નોંધી લો. આમાંથી કંઈ ને કંઈ આવશે. ટેલિફોન તંત્ર માટે બેન્ડવિથ છે 2800 હર્ટ્ઝ. ઓડિયો તંત્ર માટે બેન્ડવિથ છે 20 કિલો હર્ટ્ઝ. વિડીયો તંત્ર માટે છે 4.2 મેગા હર્ટ્ઝ. ટેલિવિઝન તંત્ર માટે છે 6 મેગા હર્ટ્ઝ. કોએક્સિયલ કેબલ માટે છે 750 મેગા હર્ટ્ઝ. અને ઓપ્ટિકલ ફાઇબર માટે છે 100 ગીગા હર્ટ્ઝ. તો વિદ્યાર્થી મિત્રો આ તમે બરાબર નોંધી દીધું હશે. આપણે ફરીથી મોડ્યુલેશન ઇન્ડેક્સ પર આવી જઈએ. મોડ્યુલેશન ઇન્ડેક્સની વાત કરી તો MA=EM/EC. હવે જ્યારે બેન્ડવિથ આવી ગઈ છે ત્યારે આ જ મોડ્યુલેશન ઇન્ડેક્સનું સૂત્ર આ પ્રમાણે પણ યાદ રાખવાનું છે કે મોડ્યુલેશન ઇન્ડેક્સ MA = Emax - E-min. Emax - E-min, મહત્તમ કંપ વિસ્તાર Emax, લઘુત્તમ કંપ વિસ્તાર E-min. આ બેનો તફાવત ના છેદમાં આ બેનો સરવાળો,
જ્યારે આપણે આના દાખલા ગણીશું ત્યારે આ સૂત્ર પાછું આપણને કામ લાગવાનું છે. એટલે આ સૂત્ર પણ બરાબર નોંધી લેશો. મોડ્યુલેશન ઇન્ડેક્સ ઇઝ ઇક્વલ ટુ ઇમેક્સ માઇનસ ઇમિની અપોન ઇમેક્સ પ્લસ ઇમિની. હવે જે મોડ્યુલેશનની વાત કરી કે આપણે મોડ્યુલેશન કરવાનું છે એની કેટલીક વાત કરી દઈએ. મોડ્યુલેશનમાં આપણે જોઈશું એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેશન. એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેશન માટે આપણે કહ્યું કે કેરિયર તરંગોનું માત્ર એમ્પ્લિટ્યૂડ બદલાય છે જ્યારે બાકીના બે અચળ રહે છે. તો અહીં એક ઉદાહરણરૂપ એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેટેડ વેવ હું દોરું છું. આ ધારો કે મૂળ આવૃત્તિ છે, આ તરફ આપણે પ્લસ લઈએ છીએ, આ તરફ માઇનસ લઈએ. સમય જોડે કેવી રીતે ફેરફાર થાય એ જોવાનું છે. આ ધારો કે ઈ માટે એમ્પ્લિટ્યૂડ તરંગો માટે મેક્ઝિમમ વેવ છે, એને હું અહીંયા તૂટક રેખા વડે દર્શાવી દઉં છું. જેટલું ઉપર તરફ હોય એટલું જ નીચે તરફ પણ હશે. હવે આપ જોઈ શકો છો કે જે તરંગ છે એ જ્યારે તમે આ ડ્રો કરો ત્યારે બંને તરફ કંપ વિસ્તાર અને તરંગ લંબાઈ સમાન આવે એ રીતે આ તરંગ રેડી કરવાનું છે. તમે જોઈ શકો છો બંને કંપ વિસ્તાર સમાન છે. અહીંયા જેટલો કંપ વિસ્તાર છે એટલો જ નીચેના તરંગ માટે પણ હોઈ શકે અને એ જ રીતે તરંગ લંબાઈ પણ બંનેમાં સમાન છે. તો જે એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેટેડ વેવ છે કે જેની આવૃત્તિ સમય સાથે અચળ રહે છે પણ કંપ વિસ્તાર બદલાય છે, તો અત્યારે જે હું ડ્રો કરું છું આ એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેટેડ વેવ છે. એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેટેડ વેવ આ પ્રમાણે મોડ્યુલેશન થાય છે. તમે અહીંયા સ્પષ્ટ જોઈ શકો છો કે અહીં આ જે આવ્યું તમે એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેટેડ વેવ માટે મહત્તમ કંપ વિસ્તાર બતાવે છે, જ્યારે આ જે આવ્યું એ એમ્પ્લિટ્યૂડ વેવ માટે મિનિમમ કંપ વિસ્તાર દર્શાવે છે. આ ઇમેક્સ અને ઈ મિની પરથી મોડ્યુલેશન ઇન્ડેક્સ થાય છે. અને મોડ્યુલેશન ઇન્ડેક્સ જ્યારે પર્સન્ટેજ વાઇઝ કાઢવાનું હોય ત્યારે મોડ્યુલેશન ઇન્ડેક્સને ટકાવારીમાં કે કેટલા ટકા મોડ્યુલેશન ઇન્ડેક્સ છે ત્યારે જે તમે મોડ્યુલેશન ઇન્ડેક્સની આપણે વાત કરી એ મોડ્યુલેશન ઇન્ડેક્સને 100 વડે ગુણી દેવાનું છે. ટકા હંમેશા 100 પર હોય. આથી જો મોડ્યુલેશન કેટલા પર્સન્ટેજ છે એમ પૂછ્યું હોય તો ખાલી આને 100% વડે ગુણી દેવાનું છે. તો આ થઈ એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેટેડ તરંગની વાત. હવે આપણે રિસીવર તરફ જઈએ ત્યાંની વાત છે. પણ આપણે કહ્યું એ પ્રમાણે ટ્રાન્સમીટર અને રિસીવર બે વચ્ચે મહત્ત્વની બાબત હતી ટ્રાન્સમિશન ચેનલ. એની અંદર જે દાખલ થતા વીજ ઘોંઘાટો આપણે જોયા, જે દાખલ થતા વીજ ઘોંઘાટો હતા, નોઇઝ કહ્યું એને. આ નોઇઝ જે અનવોન્ટેડ સિગ્નલ છે, જે ટ્રાન્સમિશન ચેનલના સિગ્નલો જોડે મિક્સ થઈ જાય છે, એવા નોઇઝ સિગ્નલો પણ બે પ્રકારના છે. એક છે કુદરતી નોઇઝ, નેચરલ કુદરતી ઘોંઘાટ અથવા કુદરતી નોઇઝ. કુદરતી નોઇઝની વાત કરીએ તો આ મોટા ભાગે વાયરલેસ કમ્યુનિકેશનમાં જોવા મળે છે. મુક્ત અવકાશ જ્યારે હોય અને આકાશમાં વીજળીના ઝબકારા થતા હોય તો વીજળીના ઝબકારાને કારણે પણ સિગ્નલ ડિસ્ટર્બ થાય છે. તો વીજળીના ઝબકારા જેવા સિગ્નલોને નોઇઝ કુદરતી નોઇઝ કહેવાય છે. દાખલા તરીકે વીજળીના ઝબકારા. જ્યારે ઘણી જગ્યાએ કૃત્રિમ નોઇઝ અથવા તો એને નામ આપેલું છે માનવ સર્જિત અથવા તો કૃત્રિમ નોઇઝ, આ પણ અનવોન્ટેડ સિગ્નલ છે. આ માનવ સર્જિત નોઇઝની અંદર તમે ટ્યુબલાઇટનું ફ્લિકરિંગ અથવા તમે ઘણીવાર વિદ્યાર્થી મિત્રો એવું અનુભવ્યું હશે કે તમે જ્યારે મોબાઈલ પર વાત કરો છો અને નજીકમાં ટેલિફોન પર વાત કરો છો, નજીકમાં કોઈ મોબાઈલ હોય ત્યારે મોબાઈલ પર રિંગ વાગે છે ત્યારે જે અંદર ઘોંઘાટ આવે છે, ડિસ્ટર્બ થઈ જાય છે, એ છે માનવ સર્જિત નોઇઝ. તો ટેલિફોનની અંદર માનવ સર્જિત નોઇઝ આવી શકે. ત્યારબાદ તમે જોઈ શકો કે ટ્યુબલાઇટનું ફ્લિકરિંગ થાય, ટ્યુબલાઇટ ઝબકારા મારે છે ત્યારે જે ઘોંઘાટ દાખલ થઈ શકે એ નોઇઝ છે. એ જ પ્રમાણે ઘણી જગ્યાએ ખૂબ જ ઊંચા વોલ્ટેજથી બધા સાધનો ચાલતા હોય, હાયર વોલ્ટેજવાળા વીજ સાધનો
કે મશીનરીઓ, આ મશીનરીઓને કારણે પણ ઘોંઘાટ દાખલ થઈ શકે. આ બધો માનવ સર્જિત નોઇઝની અંદર આવે છે. ફરીથી એકવાર અહીંયા નોંધી લેજો કે નોઇઝ માત્ર ને માત્ર ટ્રાન્સમિશન ચેનલ દરમિયાન જ દાખલ થઈ શકે છે. હવે આપણે રિસીવર તરફ આવી જઈએ. ટ્રાન્સમિશન ચેનલનું અંતિમ મહત્ત્વનું ભાગ છે રિસીવર. રિસીવર આ સિગ્નલોને રિસીવ કરશે. રિસીવ કર્યા બાદ આપણે કહ્યું એ પ્રમાણે કે ટ્રાન્સમિશન થયેલા સિગ્નલની અંદર ઓડિયો અને પિક્ચર બંને એકમાં જ હોય છે. હવે ફરીથી તેને જુદા પાડવાના છે. ઇલેક્ટ્રિકલ સિગ્નલ અને મૂળ માહિતીને ફરીથી અલગ કરવાની હોય છે. આપણે કહ્યું કે મૂળ માહિતીમાં ધ્વનિ, પ્રકાશના તરંગો એને અલગ અલગ કરવાના છે. આમ આ મોડ્યુલેશન કરતાં આખી વિરુદ્ધ પ્રકારની પ્રક્રિયા કરવાની છે. અગાઉ આપણે મોડ્યુલેશનમાં મિક્સ કરેલા, હવે છૂટા પાડવાના છે. આથી આ પ્રક્રિયાને કહે છે ડીમોડ્યુલેશન. મોડ્યુલેશનની આગળ ડી લગાડી દેવાનું. આ ડીમોડ્યુલેશન પ્રક્રિયા પણ ખૂબ જ મહત્ત્વની છે. જે સર્કિટ દ્વારા ડીમોડ્યુલેશન કરવામાં આવે છે એ સર્કિટને ડિટેક્ટર સર્કિટ પણ કહે છે. આ સર્કિટ જરા જોઈ લઈએ આપણે ડીમોડ્યુલેશન માટે. સામાન્ય રીતે એની અંદર એક ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. ટ્રાન્સફોર્મરની અંદર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમારે બી દોરવું હોય તો સાથે દોરતા જજો. 2 કોઇલ હોય છે. એક છે પ્રાઇમરી કોઇલ કે જ્યાં મૂળ આપણે માહિતી ઇનપુટ કરવાની છે. ત્યારબાદ સેકન્ડરી કોઇલ. કોઈપણ ટ્રાન્સફોર્મરનો સિગ્નલ અગાઉ પણ તમે રેક્ટિફાયરમાં ડ્રો કરી ગયા. ઇવન ટ્રાન્સફોર્મરમાં સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં તમે સિમ્બોલ ડ્રો કરી ગયા. ત્યારે આવી 2 લાઇન હોય છે. પ્રાઇમરી કોઇલ અને સેકન્ડરી કોઇલ વચ્ચે દર્શાવવામાં આવતી 2 લાઇન દર્શાવે છે કે શા માટે દર્શાવેલી હોય કે there is no direct shunting between primary coil P and secondary coil S. આ 2 વચ્ચે કોઈ સીધું જોડાણ નથી. એ માટે આ 2 લાઇન દર્શાવવામાં આવે છે. ત્યારબાદ એક પીએન જંક્શન ડાયોડ હોય છે. તમે જાણો છો આ પી પ્રકારનો અર્ધવાહક છે. આ લાઇન એ એન પ્રકારનો ભાગ છે. પીએન જંક્શન ડાયોડ હોય છે અને જેને એક્રોસ આઉટપુટ લેવાનો છે એ લોડ રેઝિસ્ટન્સ આરએલ હોય છે, જેને સમાંતરમાં આપણને આઉટપુટ મળે છે. ડીમોડ્યુલેટેડ સિગ્નલ મળવાનું છે, આઉટપુટ મળે છે. પણ મિત્રો, અગાઉ આપણે કહ્યું તેમ એની બેની વચ્ચે એક ફિલ્ટર સર્કિટ તરીકે સામાન્ય કેપેસિટરનો ઉપયોગ થાય છે. તો આ સર્કિટ બરાબર નોંધી લેજો. આ થઈ ગઈ ડીમોડ્યુલેટેડ સર્કિટ અથવા તો ડીકોડર સર્કિટ. ડીમોડ્યુલેટેડ સર્કિટ ખૂબ જ મહત્ત્વની છે. હવે આ થયેલું સિગ્નલ એનું પ્રસારણ કેવી રીતે થાય છે એ આપણે જોવાનું છે. તો આ પ્રસારણ મુખ્યત્વે 3 પ્રકારે થાય છે. એક છે કે ટ્રાન્સમીટરમાંથી ટ્રાન્સમિટ થયેલા સિગ્નલો ઘણીવાર તેમની ઓછી આવૃત્તિના કારણે ટ્રાન્સમીટર તો ટ્રાન્સમિશન કરી દે છે પણ એની આવૃત્તિ ઓછી છે. તેના કારણે ટ્રાન્સમિટ થયા પછી તેઓ પૃથ્વીની સપાટીને સમાંતર, જમીનને સમાંતર જ પ્રસરણ પામે છે. જો ટ્રાન્સમીટર કોઈ હાઇટ પર લઈ લઈએ, હાઇટ પરથી બી ટ્રાન્સમિશન કરીએ તો લો ફ્રિકવન્સીને કારણે એઓ પૃથ્વીની સપાટી પર આવી જાય છે. પૃથ્વીની સપાટીને સમાંતર પ્રસરણ પામતા આવા તરંગોને ગ્રાઉન્ડ વેવ કહે છે. ગ્રાઉન્ડ વેવ પ્રસરણ. ગ્રાઉન્ડ વેવ પ્રસરણમાં આવૃત્તિ ઓછી હોય છે. જો આવૃત્તિ એફ એ 20 કિલો હર્ટ્ઝ કરતાં ઓછી હોય તો તેનું પ્રસરણ ગ્રાઉન્ડ વેવ પ્રસરણ દ્વારા થાય છે. જો આવૃત્તિ એ 2 મેગાહર્ટ્ઝ અને 3 મેગાહર્ટ્ઝ 30 મેગાહર્ટ્ઝ 2 મેગાહર્ટ્ઝ અને 30 મેગાહર્ટ્ઝની વચ્ચે હોય તો આનું પ્રસરણ ગ્રાઉન્ડ વેવ દ્વારા થતું નથી. ટ્રાન્સમીટર એને ટ્રાન્સમિટ તો કરે છે. એ ટ્રાન્સમીટર અહીંયા આમ કહું કે ઊંચાઈ પર હોય તો પણ જમીન પર આવી જાય છે. અહીંયા હાઇટ પર ટ્રાન્સમીટર હોય છે તો પણ એ ગ્રાઉન્ડ પર નથી આવતા, અને ગ્રાઉન્ડ પર હોય તો પણ ગ્રાઉન્ડ પર નથી આવતા. ટ્રાન્સમીટર જમીનને લગોલગ હોય તો પણ આ ઉચ્ચ આવૃત્તિને કારણે એ, ધારો કે આ પૃથ્વીની સપાટી છે તો અહીંયા ટ્રાન્સમીટર હાઇટ પર હોય કે ગ્રાઉન્ડ પર હોય, એ ટ્રાન્સમિશન પામીને સીધા એ
અવકાશ તરફ જવાનો પ્રયત્ન કરે છે, પણ આપણે જાણીએ છીએ કે પૃથ્વીના વાતાવરણથી 80 કિલોમીટરની હાઇટ પર 80 કિલોમીટરથી 300 કિલોમીટરની હાઇટ પર એક આવરણ આવેલું છે. કયું આવરણ છે વિદ્યાર્થી મિત્રો, યાદ છે? એ છે આઇનોસ્ફિયર. 80 કિલોમીટરથી 300 કિલોમીટર પર આઇનોસ્ફિયર છે. તો આઇનોસ્ફિયર સુધી આ તરંગો પ્રસરણ પામીને પહોંચી જાય છે, કારણ કે એની આવૃત્તિ વધારે છે. એને કારણે ટ્રાન્સમીટર હાઇટ પર હોય કે જમીન પર હોય, એ પ્રસરણ પામીને સીધા આઇનોસ્ફિયર પર પહોંચી જાય છે. અને આઇનોસ્ફિયર એને માટે મિરર તરીકે વર્તે છે, અરીસા તરીકે વર્તે છે. એને ફરીથી ફેંકે છે અને જેને રિસીવર દ્વારા રિસીવ કરવામાં આવે છે. આવા તરંગો કે જે ટ્રાન્સમીટરમાંથી ટ્રાન્સમિશન બાદ આઇનોસ્ફિયર સુધી જાય છે, એવા તરંગોને કહેવાય છે સ્પેસ વેવ. સ્પેસ વેવ. અને આ પ્રસારણને સ્પેસ વેવ કમ્યુનિકેશન કહે છે. જે ત્રીજી વાત છે એ છે એકદમ હાઈ ફ્રીક્વન્સી વેવ્સ. જો આવૃત્તિનું મૂલ્ય 30 કિલોહર્ટ્ઝ કરતાં વધારે હોય, 30 મેગાહર્ટ્ઝ કરતાં વધારે હોય, આવી આવૃત્તિ ટ્રાન્સમીટરમાંથી ટ્રાન્સમિટ થયા બાદ ફરીથી એની એ જ વાત, ટ્રાન્સમીટર ઊંચાઈ પર હોય કે ગ્રાઉન્ડ પર હોય, એનું આટલી હાઈ ફ્રીક્વન્સીને કારણે જે પ્રસારિત થતા તરંગો સડસડાટ કોઈ એક જ સીધી રેખામાં પ્રસરણ પામીને રિસીવર સુધી પહોંચે છે. આવા હાઈ ફ્રીક્વન્સીવાળા જે સીધી રેખામાં ગતિ કરે છે એવા તરંગોને કહેવાય છે સ્કાય વેવ. સ્કાય વેવ કમ્યુનિકેશન. સ્કાય વેવ કમ્યુનિકેશન માટે ફરીથી અહીંયા બતાવી દઉં તમને. ધારો કે ટ્રાન્સમિટિંગ હાઇટ છે, આ ટ્રાન્સમિટિંગ એન્ટેના છે, એની હાઇટ HT કહી દઈએ. આ ધારો કે જમીન છે, પૃથ્વીની સપાટી છે. આ રિસીવિંગ એન્ટેના, એને R કહી દઈએ, એની હાઇટને HR કહી દઈએ. સામાન્ય રીતે ટ્રાન્સમિટિંગ એન્ટેનાની હાઇટ રિસીવિંગ એન્ટેનાની હાઇટ કરતાં અનેક ગણી વધારે હોય છે. તો હાઈ ફ્રીક્વન્સીને કારણે આ તરંગો સડસડાટ રિસીવર સુધી પહોંચી જાય છે. આ તરંગો અને કેટલાક તરંગો આ પ્રમાણેનું અહીંથી પરાવર્તન પામીને રિસીવર સુધી પહોંચે છે. આવા તરંગો કે જેનું રિસીવર દ્વારા સડસડાટ પછી આવા સ્કાય વેવ તરંગો માટે આપણે કમ્યુનિકેશન રેન્જની વાત કરવાની છે. આ ધારો કે પૃથ્વી છે. ધીસ ઇઝ ધ હાઇટ ઓફ ટ્રાન્સમિટિંગ એન્ટેના. તો ટ્રાન્સમિટિંગ એન્ટેના પરથી પ્રસારિત થતા તરંગો પૃથ્વીની વક્ર સપાટીને કારણે પૃથ્વીની સપાટી સુધી પહોંચે છે અને બીજી તરફ રિસીવર દ્વારા રિસીવ થાય છે. જો પૃથ્વીની ત્રિજ્યાને R કહી દઈએ, તો આટલા અંતરને કમ્યુનિકેશન રેન્જ કહે છે. અહીંની પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી દઈએ તો કર્ણનો વર્ગ, કર્ણ એટલે R+HT, કર્ણોનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. અહીં સાદુરૂપ આપી દઈએ તો R² + 2RHT + HT² = DT² + R². બંને બાજુથી R² ઉડી જશે. HT² ઇઝ નિગ્લિજિબલી સ્મોલ, એટલે DT² = 2RHT. આના પરથી DT કમ્યુનિકેશન રેન્જ √2RHT. તો વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર પણ નોંધી દેજો. DT √2RHT. આના દાખલા પણ ઘણી બધી વાર પૂછાય છે. તો હવે આપણે આ જ કમ્યુનિકેશનમાં જે નીટની પરીક્ષામાં પૂછાઈ ગયા છે એવા કેટલાક દાખલાઓ જોઈશું. પ્રસારિત થતા તરંગો માટે ફ્રીક્વન્સીનું મૂલ્ય 100 મેગાહર્ટ્ઝ છે. તો એન્ટેનાની લંબાઈ, ઓછામાં ઓછી લંબાઈ કેટલી રાખવી જોઈએ? તો એન્ટેનાની મિનિમમ લંબાઈ માટે L મિનિમમ આપણે જોઈ ગયા કે L મિનિમમ = જે પ્રસારિત થતા તરંગ લંબાઈ છે તેના કરતાં ચોથા ભાગની રાખવી જોઈએ, λ/4. અહીંયા જો લેમ્ડાની કિંમત મૂકી દે, λ = C/f, તો આ સૂત્રની અંદર તમે 100 મેગાહર્ટ્ઝ મૂકી દો એટલે તમે એનો જવાબ મેળવી શકો.
એ જ રીતે બીજો પ્રશ્ન જે પૂછાયો છે એની અંદર એવું છે કે એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેટેડ વેવ માટે કેરિયર તરંગો માટે મેક્ઝિમમ વોલ્ટેજ 13 વોલ્ટ છે અને મિનિમમ વોલ્ટેજનું મૂલ્ય 7 વોલ્ટ છે. તો આ કમ્યુનિકેશન માટે મોડ્યુલેશન ઇન્ડેક્સ ગણવાનું છે. ઈ મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 7 વોલ્ટ. આપણે મોડ્યુલેશન ઇન્ડેક્સનું સૂત્ર અગાઉ જોઈ જ ગયા છે, તમે જાણો જ છો. એ સૂત્રમાં કિંમત જ સીધી મૂકી દેવાની છે. તો મોડ્યુલેશન ઇન્ડેક્સ MA ઇઝ ઇક્વલ ટુ ઈ મેક્સ માઇનસ ઈ મિનિંગ અપોન ઈ મેક્સ પ્લસ ઈ મિનિમમ. આની અંદર કિંમતો મૂકી દઈએ. બહુ સરળતાથી તમે કિંમતો મૂકી દો અને જવાબ તારવી શકો. અહીં તમે કરી શકો, સરળ છે એટલે કરી દઈએ, વધારે સમય જવાનું નથી. 13 - 7 ઇઝ અ 6. 6/20 ઇઝ અ 0.3. અને ટકાવારી જો હોય તો મેં અગાઉ કહ્યું એ પ્રમાણે 3 વડે ગુણી લેવાનું, તો આ 30% જેટલો મોડ્યુલેશન ઇન્ડેક્સ થઈ ગયો. તો આ પ્રમાણે તમે કોઈ પણ દાખલા ગણી શકો છો. એક હજી દાખલો જોઈ લઈએ કે જે લાસ્ટ ટાઈમ પૂછાઈ ગયો છે કે એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેટેડ તરંગો માટે E ઇઝ ઇક્વલ ટુ 100 ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ 0.6 સાઇન 6280t ઇન્ટુ સાઇન 2π ઇન્ટુ 10⁻6t. હવે આને અગાઉ આપણે ગઈ ગયા તે સૂત્ર સાથે સરખાવી દઈએ. EC ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ MA ઇન્ટુ સાઇન ઓમેગા CT ઓમેગા MT પ્લસ સાઇન ઓમેગા CT. અહીંયા સરખાવી દઈએ તો EC ઇઝ ઇક્વલ ટુ 100. સ્ક્રીન પર તમે જોઈ શકો છો. EC ઇઝ ઇક્વલ ટુ 100. મોડ્યુલેશન ઇન્ડેક્સ ઇઝ ઇક્વલ ટુ 0.6. મોડ્યુલેશન ઇન્ડેક્સ ઇઝ ઇક્વલ ટુ 0.6. મોડ્યુલેટેડ તરંગની ફ્રીક્વન્સી ઓમેગા M ઇઝ ઇક્વલ ટુ 6820 અને કેરિયર તરંગોની આવૃત્તિ ઓમેગા C એટલે 2π ઇન્ટુ 10⁻6 હર્ટ્ઝ. આના પરથી તમે FM અને FC શોધી શકો. FM ઇઝ ઇક્વલ ટુ ઓમેગા M/2π અને 2π વડે ભાગી નાખો. આમ 6280 ભાગ્યા 2π એટલે 6.28. આમ FMનું મૂલ્ય થાય 1000 હર્ટ્ઝ. જ્યારે FCનું મૂલ્ય ઓમેગા C/2π તમે કરશો તો 2π ઇન્ટુ 10⁻6/2π. આમ આ થશે 10⁻6 હર્ટ્ઝ. તો આ બેને મેળાપ કેવી રીતે કરવો? કારણ કે આપણે અપર સાઇડ બેન્ડ અને લોઅર સાઇડ બેન્ડ ગણવી છે. તો આના પરથી આ છેલ્લે અંતિમ જોઈ જ જઈએ કે અહીં થશે તમને અપર સાઇડ FM ઇઝ ઇક્વલ ટુ 0.1 મેગા હર્ટ્ઝ થઈ જશે. જ્યારે FC ઇઝ ઇક્વલ ટુ 10⁻6 હર્ટ્ઝ એટલે 1 મેગા હર્ટ્ઝ. હવે આવી ફેરવાથી ઇઝી થઈ જશે. તો લોઅર સાઇડ બેન્ડ ફ્રીક્વન્સી LSB એટલે FC માઇનસ FM. આ બેની બાદબાકી કરી દો એટલે તમને લોઅર સાઇડ બેન્ડ આવી જાય. અને અપર સાઇડ બેન્ડ USB, અપર સાઇડ બેન્ડ ફ્રીક્વન્સી, અપર સાઇડ બેન્ડ USB. તો આ બેનો સરવાળો કરી દો. આમ LSB અને USBના મૂલ્યો ગણવાનું આવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કમ્યુનિકેશન સિસ્ટમની અંદર આજે માહિતીનું પ્રસારણ કેવી રીતે થાય, ટ્રાન્સમિશન પહેલાં મોડ્યુલેશન પ્રક્રિયા, રિસીવરની અંદર થતી ડિમોડ્યુલેશન પ્રક્રિયા, આ બધી કેટલીક આપણે મહત્ત્વની વાતો આપણે જોઈ. વિદ્યાર્થી મિત્રો, આ કમ્યુનિકેશનમાં ભલે ઓછું પૂછાય છે પણ આમ નોલેજની દૃષ્ટિએ મહત્ત્વનું પ્રકરણ ગણી શકાય. તમે એનો જેટલો વધારે મહાવરો કરશો એટલો આપને ફાયદો થશે. અસ્તુ.